ખાલી કૌન પટેલ કે મારું મંદિર બનાવવાનું મને માતાને એટલો ભરોસો 1 મહિનો ના થાય ઊભું કરી આલે. એમની જોડે ના હોય તો મને એટલો વિશ્વાસ છે કે એમના ઘેર ઘરેણું હોય ને ઘરેણું વેચી મારે ને મને મારા દાલમાં આલે. બોલ, એવા મારા પ્રેમી ભક્તો છે. પણ ના, મારે એવું નહીં કરવું. હું આલવા વાળી છું, લેવા વાળી. મારે નથી જોતું તમારી જોડથી કોઈ મંદિરનું દાન, નથી જોડતી તમારી જોડથી કોઈ સેવાય, નથી જોતું કોઈ ધન. હું તો કહું છું કદાચ 5 રૂપિયા 25 રૂપિયા નહીં મેલો ને તોય ચાલશે. મારો ભગવાન બધું રચાવે છે, બધું હેડ છે. આ શું ખોટું? કોઈ એવું કેતું હોય કે અહીં મારાથી ચાલે તો ના, તમારી અંદર કઈક પ્રેરણા થાય, તમારું કઈક કામ થાય, તારે 5 રૂપિયા મેળતા હશો. અને કોઈ ભાવથી મેલે છે, શ્રદ્ધાથી મેલે છે, તારી એનો સદુપયોગ થાય છે. તમે અહીં 5 રૂપિયા કે 10 રૂપિયા કે દાન પેટીમાં અહીં મૂકો છો ને બધાય જે આવ્યું એ ના મેલો તો હું નારાજ નહીં થઉં અને મેળવા માટે પ્રોત્સાહન નહીં આવતી મેળજો. પણ અહીં જે બી તમે કરો છો ને સેવા પેટે, એ બધી વસ્તુનો સદુપયોગ થાય છે. ક્યારે મારા ધામમાંથી દુરુપયોગ થતો? સદુપયોગ શું થાય છે એ તમને જણાવું. દુનિયાના તો કદાચ મારે ધામની સેવા શું થાય છે ને હજુ 30% મોબાઈલમાં આવ્યું છે.